આજના આ વિડીયોમાં આપણે ઇંગ્લિશનું પેપર સોલ્વ કરતા શીખીએ. આ છે 2024 એટલે કે ગયા વર્ષનું ઇંગ્લિશનું સેમ્પલ પેપર. જેમ કે આપણને ખબર જ છે કે બોર્ડમાં તમને 5 સેક્શન્સ આપવામાં આવશે, દેટ ઇઝ સેક્શન ઈ સુધી. આ વિડીયોમાં આપણે સેક્શન એ અને બી સમજીશું, જેના છે 17 માર્ક, દેટ ઇઝ ટોટલ 34 માર્ક્સ. આ બે સેક્શનમાંથી તમે ઇઝીલી માર્ક્સ કવર કરી શકો છો વિથ અ લિટલ હાર્ડ વર્ક એન્ડ પ્રેક્ટિસ. તો ચાલો લેટ્સ સ્ટાર્ટ વિથ સેક્શન એ. સેક્શન એમાં તમારે ટેક્સ્ટબુક બેઝડ પેરેગ્રાફમાંથી બે ક્વેશ્ચન્સના જવાબ આપવાના હોય છે. તો આમાં ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ક્વેશ્ચન ઇઝ રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એક્સ્ટ્રેક્ટ એટલે આખા લેસનનો અમુક ભાગ. તમારે આમાં કંઈ જ કરવાનું નથી, પેરેગ્રાફ વાંચીને નીચે આપેલા બે પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમ કે નંબર 1 ઇઝ કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના મોસ્ટ ઓફ ધ વિલેજીસનો મેઇન પ્રોબ્લેમ શું હતો? તો જુઓ, પહેલા પ્રશ્નનો જવાબ પહેલા લાઇનમાંથી જ મળી જાય છે કે ઉત્તર પ્રદેશમાં 60% થી વધારે ઘરોમાં લાઇટ જ નહોતી. એન્ડ રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. તો બસ આટલું જ લખવાથી મળી ગયો માર્ક. એવી જ રીતે સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ કરો કે એમજીપીએ સીતાપુરના લોકોનો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કર્યો. હવે જવાબ આપો અને બીજો માર્ક પાક્કો. હવે નેક્સ્ટ પેરેગ્રાફ અરુણ કૃષ્ણમૂર્તિ વાળા લેસનમાંથી છે. નેક્સ્ટ પેરેગ્રાફ લવ યુ ટીચરમાંથી. નાઉ લુક એટ ધ 7th ક્વેશ્ચન. વાક્ય પૂર્ણ કરો તરીકે સવાલ પૂછવામાં આવ્યો છે. દેવયાની ફેલ ઇન લવ વિથ કાચ એઝ હી ડેશ. હી એટલે કોણ? કાચ. કાચ કેવો હતો? હી વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. બસ આટલું જ. તો આવી રીતે આપણા 10 પ્રશ્નો પૂરા થશે. ઉપર આપેલા ફકરામાંથી જ બે પ્રશ્નોના જવાબ આપવાના અને આપણા માર્ક્સ પક્કા. પણ આન્સર કોપી કરતી વખતે અથવા સેન્ટેન્સ ફોર્મ કરતી વખતે ધ્યાનથી કરવું, નહીં તો જે પ્રશ્નમાંથી ઇઝીલી માર્ક્સ આપણે કવર કરી શકીએ છીએ તેમાંથી ખોટા માર્ક્સ કટ થઈ જશે. હવે 11th ક્વેશ્ચન છે શોર્ટ નોટનો. આમાં તમને બે શોર્ટ નોટ્સ આપવામાં આવી છે અને તમારે લખવાની કોઈ પણ એક જ છે અને તેના માર્ક્સ રહેશે 3. હવે અહીં તમને પોઈન્ટ્સ પણ આપ્યા છે. ફક્ત WH ક્વેશ્ચન્સ એટલે કે હુ, વેર, વાય, વોટ જેવા WH ક્વેશ્ચન્સનો જવાબ આપી વાક્ય મિસ્ટેક્સ વગર લખ્યું એટલે માર્ક્સ પાક્કા. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ટ્રુ ફોલ્સ. 4 પ્રશ્નના 4 માર્ક્સ. આમાં બધા જ લેસન્સની જાણકારી હોવી જરૂરી છે. અમુક હાર્ડ વર્ડ્સના મીનિંગ્સ ખબર હોવા પણ જરૂરી છે. આ એક એવો પ્રશ્ન છે જે ખૂબ જ ધ્યાનથી કરવો. 4 માર્ક્સનો સવાલ છે. તમારે ફક્ત ટ્રુ અથવા ફોલ્સ લખવાનું છે, પણ ધ્યાન રહે ટી અથવા એફ બિલકુલ નહીં. તમે શોર્ટકટ્સ વાપરશો તો એક્ઝામિનરને શું વાર લાગે? એટલે ટ્રુ અથવા ફોલ્સ લખવું. તો આ થયું સેક્શન એ, જે છે તમારું 17 માર્ક્સનું. 10 માર્ક્સના પેરેગ્રાફમાંથી 10 પ્રશ્નના જવાબ, 3 માર્ક્સની એક શોર્ટ નોટ અને 4 માર્ક્સના 4 ટ્રુ ફોલ્સ. નાઉ લેટ્સ મૂવ ટુવર્ડ સેક્શન બી. સેક્શન બી છે 17 માર્ક્સનો. આમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે સ્ટેન્ઝા બેઝડ. સ્ટેન્ઝા હંમેશા પોએમમાં હોય છે અને પેરેગ્રાફ લેસનમાં. તો સ્ટેન્ઝા વાંચો અને પ્રશ્નના જવાબ આપો. આમાં પણ 3 પ્રશ્નના 3 જવાબ અને 3 માર્ક્સ પાક્કા. જવાબ લખતી વખતે ક્વેશ્ચન નંબર્સનું ધ્યાન રાખવાનું. સિક્વન્સ તૂટવી ના જોઈએ અને નંબર મિસ ના થાય તેનું ધ્યાન રાખવું. પોએમ તો ખબર પડી જ ગઈ હશે. એક બાળકે ગમે તેમ પોતાની કલ્પનાથી ચિત્ર દોરી દીધા, તો પોએમ છે પેન્સિલ, રાઈટ? હવે ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન. તો એરોપ્લેન રસ્તા પર ચાલે છે એ જ સ્ટ્રેન્જ છે, રાઈટ? તો the strange thing about the airplane is that airplane is walking on the road. આખું વાક્ય ના આવડે તો the airplane is walking on the road. હવે 17th ક્વેશ્ચનમાં કારણ આપવાનું છે કે the cow is shown bold here as she dash. તો એક હર્બીવોરસ એનિમલ એક કાર્નિવોરસ એનિમલ જોડે વાત કરે છે, બરાબર? તો ગાય સિંહ જોડે વાત કરે છે, એ જ તો એની બોલ્ડનેસ છે. તો આપણો જવાબ થશે કે the cow is shown bold here as she is having conversation with the lion. 18th question is describe the sun. તો અહીં બે લાઇનમાં સનને ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે કે a one-eyed sun on the black tree with a patch of cloud over it. હવે આ બે વાક્ય પરથી સનને વર્ણવો. તો આપણો જવાબ થશે the sun is one-eyed, the sun is on the black tree અને there is a patch of cloud over the sun. અને આપણા 3 માર્ક્સ પાક્કા.
હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે પેરેગ્રાફ વાંચીને એમાંથી જવાબ આપવાના 5 પ્રશ્નોના 5 માર્ક્સ. આ પેરેગ્રાફ આવશે તમારા બ્લેકબક બુકમાંથી, that is supplementary રીડિંગમાંથી. You have to answer all the 5 questions and grab 5 marks. Now આ પેપરમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારે ડેટા બેઝડ ક્વેશ્ચન, જે છે 5 માર્ક્સનો. ધ્યાનથી કરશો તો ઇઝીલી 5 માર્ક્સ મળી જશે. હવે તમે આમાં જોશો તો નીચે સ્ટુડન્ટ્સના નામ આપેલા છે, ઋષિલ, દીર્ઘા, મોના અને અથર્વ. હવે એની નીચે તમે જોશો તો 3 સબ્જેક્ટ્સ આપેલા છે, ગુજરાતી, સોશિયલ સાયન્સ અને ઇંગ્લિશ. અને બધા સબ્જેક્ટ્સની આગળ ડિફરન્ટ કલર્સનું સ્ક્વેર બનાવેલું છે. ગુજરાતીની આગળ ગ્રે કલર છે, સોશિયલ સાયન્સની આગળ બ્લેક કલર અને ઇંગ્લિશની આગળ લાઇટ ગ્રે કલર છે. અને લેફ્ટ સાઇડમાં માર્ક્સ છે. નાઉ આન્સર ધ ક્વેશ્ચન અકોર્ડિંગલી. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ? તો આમાં હવે તમારે જોવાનું મોના જ્યાં લખેલું છે અને સોશિયલ સાયન્સ ડાર્ક કલરમાં છે. હવે આપણે લેફ્ટ સાઈડમાં માર્ક્સ જોઈએ તો ઇટ્સ 80. તો તમારો જવાબ રહેશે કે મોના સ્કોર્ડ 80 માર્ક્સ ઇન સોશિયલ સાયન્સ. એવી જ રીતે બધા જ પ્રશ્નોના ધ્યાનથી જવાબ આપો, જરા પણ મિસ્ટેક્સ નહીં, કેમ કે ડેટા બેઝડ ક્વેશ્ચનમાંથી આપણે પૂરેપૂરા 5 માર્ક્સ કવર કરવાના છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો અહીં ડાયલોગ બેઝડ ક્વેશ્ચન છે. કોઈ પણ રેન્ડમ ડાયલોગ આપી શકે છે અને તેના માર્ક્સ છે 4. આ ક્વેશ્ચનમાંથી પણ આપણે પૂરેપૂરા 4 માર્ક્સ કવર કરવાના છે. જેમ કે 29th ક્વેશ્ચન છે કે વોટ ઇઝ નીરજ અચીવમેન્ટ ઇન ઓલિમ્પિક? ઓલિમ્પિક્સમાં નીરજે શું અચીવ કર્યું, એને શું મળ્યું? તો હી અચીવ્ડ a gold medal in Tokyo Olympics in 2020 held in Japan. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓલિમ્પિક્સ 2020 ક્યાં થઈ હતી? તો ઓલિમ્પિક્સ 2020 were held in Japan. એવી જ રીતે આપણે 29, 30, 31 અને 32 ક્વેશ્ચન્સના જવાબ આપીશું. તો આ રીતે સેક્શન એ અને બી માંથી તમે 17 માર્ક્સ, ધેટ ઇઝ 34 માર્ક્સ કવર કરી શકો છો, જો તમે ધ્યાનથી સોલ્વ કરો તો. So work hard and all the best for your exams.